હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કિચન ચેનલ. આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી ખાંડવી. તમે તેને પાતુળી ખાંડવીથી ઓળખી શકો છો. તમે કયા નામથી જાણો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એકદમ પાતળી, એકદમ સોફ્ટ એવી આપણે આજે બનાવવાના છીએ પાતુળી. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો પાતોળી બનાવવા માટે મેજરમેન્ટ ખૂબ જ જરૂરી છે. તો આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું. તે જ વાટકીથી આપણે મોરું એવું દહીં લઈશું. તો એડ કરીશું તેમાં 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હળદર અને આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને આપણે તેમાં એડ કરવાની છે અને એકદમ સરસ રીતે મિક્સરથી મિક્સ કરવાનું છે. જે વાટકીથી આપણે દહીં લીધું છે તે જ વાટકીથી આપણે પાણી એડ કરીશું. તો આપણે તેમાં 2 વાટકી પાણી એડ કરવાનું છે. જે વાટકીથી આપણે ચણાનો લોટ લીધો એ જ વાટકીથી આપણે મેજરમેન્ટ કરીને આપણે બધું લેવાનું છે. તો જ એકદમ પરફેક્ટ એવી આપણી ખાંડવી બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પાતળું બેટર બનીને રેડી થયું છે. તો હવે આપણે નોનસ્ટિક પેન લઈશું અને તેમાં આપણે આ રીતે ચાળણીની મદદથી બધું જ આ રીતે ગાળી લેવાનું છે. તો બધું જ હું આ રીતે બેટરને ગાળી લઈશ. આપણે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો છે, નહીં તો બેટર ચોંટી જશે. એટલે આપણે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે. અને આમાં આપણે બહુ મસાલા આપણે એડ નથી કરવાના. આ ખૂબ જ ઓછા મસાલાથી ખાંડવી તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે. તો હવે આપણે બધું જ ગાળી લીધું છે બેટરને. તો આપણે લો ફ્લેમ પર આપણે તેને આ રીતે હલાવતા રહીશું અને એકદમ સરસ રીતે આ રીતે એક જ ડિરેક્શનમાં હલાવતા રહેવાનું છે. તો આપણી ખાંડવી એકદમ પરફેક્ટ એવી બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવી ખાંડવી આપણી બનીને રેડી થાય છે. તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે ખૂબ જ. તો આ રીતે એક જ ડિરેક્શનમાં હલાવતા રહીશું અને આ રીતે ગાઢું બેટર બનીને રેડી થાય એટલે આપણે ડીશ ઉપર લગાવી અને આપણે જોઈશું કે ખાંડવી આપણી બનવા માટે પરફેક્ટ છે કે નહીં. તો આ રીતે પાતળું બેટર આ રીતે લગાવી દઈશું અને તેને સાઈડમાં મૂકીશું ઠંડુ થવા માટે. ત્યાં સુધી આપણે બેટરને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણે ખાંડવી હજુ બિલકુલ પણ રોલ થતી નથી. તો આપણે બેટરને એકદમ સતત હલાવતા રહીશું. તો મેં 5 મિનિટ માટે કૂક થવા દીધું છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ એવું બનીને રેડી થયું છે. તો મારે આ બેટર બનાવવા માટે 20થી 25 મિનિટ મને લાગી છે. તો હવે આપણે ગરમ જ આપણે આ રીતે ડીશ ઉપર પાથરવાનું છે એકદમ પાતળું. તો બધી જ ડીશ ઉપર આ રીતે પાથરી દીધું છે. તો તમે જોઈ શકો છો. તો હવે એકદમ બેટર ઠંડુ થાય એટલે હવે આપણે આ રીતે કાપા કરી લઈશું ચપ્પાના મદદથી. તમે આની ઉપર ટોપરાની છેણીથી ગાર્નિશ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. હું સિમ્પલ આ રીતે રોલ કરી રહી છું અને આપણી પાતોળી એકદમ પાતળી અને એકદમ સોફ્ટ એવી બનીને રેડી થશે.
માર્કેટ જેવી ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. ઘરે જ તમારે બહારથી લાવવાની કોઈ જરૂર નથી. આ રીતે તમે થોડીક મહેનત કરી અને ઘરે જ બનાવો, એકદમ પરફેક્ટ એવી બનીને રેડી થશે. આ રીતે મારા માપથી તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે અને એકદમ પહેલી જ વારમાં તમારી ખાંડવી ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થઈ જશે. તો મેં બધા જ ખાંડવીના રોલ કરી લીધા છે. તો તડકા પેનમાં આપણે રાઈ, મીઠા લીમડા, મરચું એડ કરી અને તડકો લગાવી લઈશું. આ રીતે હવે ખાંડવી પર આ રીતે લગાવી લઈશું અને ઉપરથી ટોપરાના છીણીથી ગાર્નિશ કરીશું. તો તમે જોઈ શકો છો કે માર્કેટમાં મળે એવી ખૂબ જ ટેસ્ટ એવી ખાંડવી આપણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. તો છે ને એકદમ સુપર ટેસ્ટ એવી ખાંડવી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો એકદમ સોફ્ટી એવી બનીને રેડી થઈ છે. તો આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.